આજના વિડીયોમાં હું તમારી સાથે શેર કરીશ રસોઈ કરવા માટેની એવી ટિપ્સ કે જેનાથી આપણો સમય પણ ખૂબ જ ઓછો લાગશે અને મહેનત પણ એકદમ ઓછી થઈ જાય છે। ખાસ કરીને આપણે રોટલી બનાવવામાં ખૂબ જ આપણે કંટાળો આવતો હોય છે અને ક્યારેક તો આપણે ઘરથી બહાર જવાનું હોય તો આપણે રોટલી બનાવવાનું ખૂબ જ અઘરું થઈ જાય છે। તો વિડીયોને એન્ડ સુધી જોજો અને એક પણ ટિપ્સ તમને સારી લાગે તો તેને લાઈક જરૂરથી કરજો। તો આપણે સૌથી પહેલાં રોટલી માટેની પહેલી ટિપ્સ જોઈ લઈશું। તો આપણે ઘરે ક્યારેક અચાનક જમવા માટે મહેમાન આવી જાય અને આપણે એકસાથે ઘણી બધી રોટલી એકસાથે બનાવવી હોય તો આ રીતે તમે આ ટિપ્સ અજમાવી શકો છો। તેના માટે આપણે રોટલીના આ રીતે પહેલાં લુઆ લઈ લઈશું અને ત્યાર પછી એક લુઆને આ રીતે આપણે રાખશું અને તેની ઉપર આ રીતે તેલ લગાવી દેવાનું છે અને ત્યાર પછી આપણે લોટ પણ તેની ઉપર આ રીતે સ્પ્રિંકલ કરી દેવાનું છે, જેમ આપણે નોર્મલ રોટલી બનાવીએ એ જ રીતે। અને ત્યાર પછી આપણે બીજો લોટ લઈ લઈશું, તેને પણ આ રીતે ઉપર રાખી દઈશું અને તેની ઉપર પણ આ રીતે આપણે લોટ લગાવી દેવાનો છે। હવે આપણે હળવા હાથે આપણે આ રીતે રોટલી વણી લેવાની છે। તો અહીંયા તમે 3-4 જેટલી પણ આપણે એકસાથે રોટલી બનાવી હોય એ રીતે આપણે અહીંયા વણી શકાય છે, ખૂબ જ ઝડપથી બની જાય છે। આ રીતે હું તમને વણીને પણ બતાવી રહી છું। આ રીતે હળવા હાથે આપણે વણવાની છે, જેમ આપણે નોર્મલ રોટલી વણીએ એ જ રીતે આપણે પાતળી અને જેટલી પણ તમે નાની કે મોટી તમે ઘરમાં બનાવતા હોય નોર્મલી એ જ રીતે આપણે બનાવીને તેને રેડી કરી લઈશું, આ રીતે તૈયાર કરી લઈશું। તો અહીંયા મેં આ રીતે આપણે રોટલીને તૈયાર કરી લીધી છે। હવે આપણે તવો પહેલાંથી જ ગરમ કરી લીધો છે, તેના ઉપર આપણે આ રીતે રોટલી નાખી દઈશું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખશું અને એક બાજુથી આ રીતે હલકી શેકાઈ જાય ને આ રીતે તો તેને આ રીતે પલટાવી દેવાની છે અને આપણે જે નોર્મલ રોટલી શેકીએ ને એ જ ટ્રીકથી આપણે રોટલી અહીંયા શેકી લઈશું। તમે જોશો કે જેમ આપણે રોટલી શેકાતી જશે ને એના મેળે જ અલગ થતી જાય છે, એમાં આપણે કંઈ જ ટ્રીક લગાવવાની જરૂર નથી। આ રીતે આપણે કપડાથી જે પણ શેકતા હોય એ આપણે આ રીતે હળવા હાથે તો તમે જુઓ આ રોટલી એકદમ અલગ થવા માંડી છે। તો બંને રોટલીઓ કેવી સરસ આપણે અલગ થઈ ગઈ છે। હવે આપણે એ રોટલીને એક કરીને આપણે ગેસ ઉપર શેકી લઈશું। તમે તવા ઉપર પણ શેકી શકો છો ને એકદમ ફૂલેલી રોટલી તમે જોઈ શકો છો બનીને રેડી થઈ છે। તો આ ટ્રીક તમે જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ સરસ છે આ ટ્રીક અને એકદમ ઝડપથી બની જશે। તો બંને રોટલીઓ અહીંયા આ રીતે શેકીને રેડી કરી લઈશ। તમને આ ટ્રીક કેવી લાગી લાઈક કરજો અને કમેન્ટ દ્વારા જરૂરથી કહેજો। તો અહીંયા આપણે બંને રોટલીને સરસ રીતે શેકી લીધી છે। હવે આપણે બીજી આપણી રોટલીની ટ્રીક પણ આપણે જોઈ લઈશું। તો તેના માટે આપણે શું કરશું, ક્યારેક આપણે બહાર જવાનું થાય અને આપણે સવારે આ રીતે રોટલી વણી લઈએ રેડી કરેલી હોય ને તેને આ રીતે આપણે એકદમ ફ્રેશ રોટલી બનાવી લઈશું। તો તેના માટે આપણે આ રીતે એક ડબ્બો લઈ લેવાનો છે, કોઈ પણ આપણી ઘરમાં હોય, અને બનેલી રોટલીને આપણે તેમાં આ રીતે રાખી દઈશું અને આપણે ગેસ ઉપર કુકર તો રાખતા જ હોઈએ જમવા બેસીએ એટલે આપણે કંઈક ગરમ કરવાનું હોય શાક કે આ રીતે ભાતને, તો આપણે બંને એકસાથે ગરમ થઈ જશે। આ રીતે આપણે ભાત પણ મૂકી દેવાના, ઉપર ઢાંકણ લગાવી દેવાનું અને બીજો જે ડબ્બો હોય ને તેની ઉપર મૂકી દેવાનું, જે આપણે રોટલીનો ડબ્બો તેમાં નાખી છે તે રાખી દઈશું અને તેને પણ ઢાંકી દઈશું અને ત્યાર પછી કુકરનું ઢાંકણ આપણે બંધ કરી દેવાનું છે। તો અહીંયા આપણે ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે, કેમ કે આપણે અહીંયા સીટી નથી આવવા દેવાની। જરાક આપણે સીટી ભરાઈ જાય ને એટલે કુકર 2-3 મિનિટમાં જ આપણે બંધ કરી દેવાનું છે અને થોડોક તેને ઠંડુ થવા દેવાનું છે। ત્યાર પછી આપણે તેને ખોલી લઈશું। તો આ રીતે આપણો ગેસ પણ ઓછો બળે છે, એક રોટલી ગરમ કરવાથી આપણો ગેસ વધારે બળે અને મહેનત પણ વધારે લાગે। તો અહીંયા આપણે રોટલી જોઈ લઈશું અને આ રીતે તમે બે વસ્તુઓ એકસાથે ગરમ કરી શકો છો। એકદમ તાજા આપણા ભાત પણ રેડી થઈ જાય છે અને રોટલી પણ તમે જોઈ શકો છો એકદમ નરમ આપણી એકસાથે આટલી બધી રોટલીઓ ગરમ થઈ જાય છે। આપણે એક રોટલીની તવા પર ગરમ કરવાની જરૂર નથી, ખૂબ જ ઓછા સમયમાં સરળતાથી આપણે આટલી બધી રોટલી એકસાથે જ ગરમ કરી શકાય છે। તો આઈડિયા સારા લાગે તો કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો। હવે આપણે ત્રીજી જે ટ્રીક છે ને એ ડુંગળીને લઈને છે। આપણે ડુંગળી કાપતા હોઈએ તો આપણને ખૂબ જ ત્રાસ આવે, કેમ કે આપણે આંખો બળે અને ખૂબ જ તેમાં ટાઈમ વેસ્ટ થઈ જાય છે। તો તેના માટે આપણે શું કરવાનું, એક ગ્લાસ પાણી સાદું લઈ લેવાનું પહેલાં અને ડુંગળીમાં એડ કરી દઈશું। તો તેનાથી આપણી ડુંગળી પણ એકદમ સરસ સાફ થઈ જશે, ધોવાઈ જશે અને ત્યાર પછી બરફના 4-5 કટકા લઈ લેવાના, આઈસ ક્યુબ જે હોય છે ને તે આપણે તેમાં પાણીમાં એડ કરી દેવાના। તો આનાથી શું થશે કે ડુંગળી એકદમ સ્વચ્છ થઈ જાય છે અને ડુંગળી કાપતા આપણી આંખો પણ નથી બળતી। તો આ ટ્રીક પણ ખૂબ જ સરસ છે, એકવાર જરૂરથી અજમાવી જોજો અને વિડીયો સારો લાગે તો તેને લાઇક શેર કરજો અને કમેન્ટ દ્વારા જરૂરથી કહેજો કે તમને મારી કઈ આઈડિયા ગમી અને વિડીયોને લાઇક કરજો અને જો મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો। તો ચાલો મળીએ નવા વિડીયોમાં।